સર નેક્સ્ટ ક્વેશ્ચન છે એ થોડો વિચિત્ર ક્વેશ્ચન છે. કોઈ એક પેરેન્ટ્સે એવું પૂછ્યું છે કે મારું બાળક એવું કમ્પ્લેન કરે છે કે એના ટીચર એના ક્લાસમાં એનું મજાક બનાવે છે, તો હાઉ ટુ ડીલ વિથ ધેટ? સર આપણે અહીંયા છે ને એક વસ્તુ કન્સિડર કરીએ, એક વખત ટીચર વર્ડને ડિલીટ કરી દઈએ. આ સિચ્યુએશન દરેકની લાઈફમાં હોય. ફ્રેન્ડ્સ મજાક બનાવતા હોય, કોઈ નેબર્સ ક્યારેક મજાક બનાવતા હોય, ક્યારેક ફેમિલી મેમ્બર્સ એવા હોય જે એકબીજાની લેગ પુલિંગ કરતા હોય. સો ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ, રાઈટ? પણ યસ, જ્યારે ટીચર્સ તરફથી કરવામાં આવે ત્યારે બાળકને પેરેન્ટ્સને વધારે હર્ટ કરે, કારણ કે એક પ્રોફેશનની ડિગ્નિટી છે. બીજું એક એક્સપેક્ટેશન છે કે ટીચર્સ અમારા બાળકને હેલ્પ કરશે, એને હેરેસ નહીં કરે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પેરેન્ટ્સને જે કોઈ ક્વેશ્ચન હોય ત્યારે ટીચર્સ એમના રોલ મોડલ હોય ત્યારે એમની પાસેથી બિહેવિયરની અને બીજી એક્સપેક્ટેશન્સ વધી જ જાય. સો ફર્સ્ટ તો આઈ વુડ વેરી સિમ્પલી સે કે કોઈ ટીચરથી કોઈ બાળકની મજાક ના જ થવી જોઈએ, કારણ કે દરેક બાળક ઇન્ડિવિજ્યુઅલ છે અને એની ઇન્ડિવિજ્યુઅલિટી, એની ઇમોશન્સ ને રિસ્પેક્ટ કરવી એટલી મેચ્યોરિટી દરેક શિક્ષકમાં હોવી જ જોઈએ, રાઈટ? પણ ઇન કેસ એવો કોઈ ઇન્સિડન્સ થયો, અથવા તો ઘણી વખત એવું છે કે ભાઈ ટીચર બહુ ફ્રેન્ડલી છે, એની સાથે બાળકો પણ ફ્રેન્ડલી છે, અને જ્યારે એ એક બોન્ડિંગ ટીચર સ્ટુડન્ટ કરતા બહુ ક્લોઝનેસનું કે ફ્રેન્ડલી છે, ક્યારેક મસ્તી મજાકમાં આવું થતું હોય. જો એવો કેસ હોય તો ઘણી વખત બાળકોને એવું લાગે કે ભાઈ ટીચર સાથે હું ફ્રેન્ડલી છું, પણ જો ટીચર મને હેલ્પ કરે ત્યાં સુધી, તો ટીચર મારું લેગ પુલિંગ કરશે તો હું ફ્રેન્ડલી નથી. જો આ કેસ હોય તો એટલીસ્ટ વી મેક શ્યોર કે ટીચર સ્ટુડન્ટની જે બાઉન્ડ્રી છે હંમેશા મેન્ટેન રહે.